હેલો ફ્રેન્ડ્સ, તો તમારું સ્વાગત છે ગુજરાતી કિચન રેસિપીમાં। તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે અને પરફેક્ટ માપ સાથે ચા। તો ચા તો બધાના ઘરમાં બનતી જ હોય છે, પણ ચા બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે। તો ચલો ચા બનાવવાનું શરૂ કરીએ। તો હવે જોઈએ ચા બનાવવા કઈ વસ્તુઓની જરૂર પડશે। તો મેં અહીંયા 1 કપ દૂધ લીધું છે, 1 કપ પાણી લીધું છે, 2 ચમચી ખાંડ લીધી છે, 2 ચમચી ચા લીધી છે અને આદું અને 1 ઇલાયચી મેં મૂકી છે। તો અહીંયા આપણે 2 કપ ચા બનાવવાની છે, એટલે એના માપ પ્રમાણે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે। તો સૌપ્રથમ આપણે ગેસ પર તપેલી મૂકી દઈશું અને ગેસની ફ્લેમ ઓન કરી દઈશું। હવે તપેલીમાં આપણે 1 કપ પાણી એડ કરી લઈશું। તો હવે આની સાથે જ 1 કપ દૂધ એડ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, બધાની અલગ અલગ ચા બનાવવાની રીત હોય છે। હું ડેલી આ જ રીતે બનાવું છું અને ચાનો ટેસ્ટ પણ એકદમ મસ્ત આવે છે। હવે આની સાથે જ 2 ચમચી ચા અને 2 ચમચી ખાંડ પણ એડ કરી લઈશું। તો ચાની ફ્લેવર માટે ઇલાયચી એડ કરવી ખૂબ જરૂરી હોય છે, એટલા માટે મેં અહીંયા આપણે 2 કપ ચા બનાવવાની છે, એટલે એના માપ પ્રમાણે 1 કપ ઇલાયચી લીધી છે અને 1 ટુકડો નાનો આદુનો લીધો છે। તો હવે આને સારી રીતે ખાંડી લઈશું। ચામાં આદુને ખાંડીને જ નાખવાનું છે, કેમ કે છીણીને નાખશું તો ચામાં સ્વાદ કડવો આવશે। તો એક ઉભરો આવે પછી આમાં આદું અને ઇલાયચી આપણે એડ કરી લઈશું ચામાં। તો આપણા ગુજરાતી લોકોને ડેલી મોર્નિંગમાં ચા જોઈએ જ છે અને ચાનો ટેસ્ટ સારો હોય તો જ આપણને પીવી ગમે છે અને મૂડ આવે છે। તો ગુજરાતીમાં કહેવત છે ને કે જેની સવારની ચા બગડે એનો આખો દિવસ બગડે અને જેનું અથાણું બગડે એનું આખું વરસ બગડે છે। એના માટે ચાનો ટેસ્ટ પણ એટલો જરૂરી જ છે। તો હવે 2-3 મિનિટ આપણે ઉકળવા દઈશું। તો તમે જોઈ શકો છો ચા આપણી સારી રીતે ઉકળી ગઈ છે। તો હવે આપણે એને સર્વ કરી લઈશું। તો તૈયાર છે ટેસ્ટી ગરમા ગરમ આદું અને ઇલાયચીવાળી ચા। તો એકવાર આ રીતે જરૂર બનાવજો અને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો આજે બસ આટલું જ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બાય, થેન્ક યુ।